રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંગે પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું। રાજ્ય સરકારે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી। આગાહી પ્રમાણે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। એનડીઆરએફ, એસડીઆરએફ સહિત તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ હોવાનું જણાવ્યું। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આખા ગુજરાતની પરિસ્થિતિ અને એમાં પણ જ્યાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ એ જે ઝોન વાઇઝ હવામાન વિભાગના સાથે સંપર્કમાં રહી એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, કલેક્ટરશ્રી, વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને જે તે બંધ આવતા પાણીની અને સમગ્ર મોનિટરિંગની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એની જરૂરી સૂચનાઓ આપી દીધી છે અને આવતા 3 દિવસોમાં જે ભારે વરસાદની આગાહી છે એની સામે પૂરતી તકેદારી અને નુકસાન ન થાય એ પ્રમાણેના પગલાં ભરવાની સૂચના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ